श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आ 30 દિવસ 1 મહિનો એટલો બધો યાદ આવે છે, બધાને એટલા ફોન આવે, મેસેજ આવે, એક ઇતિહાસ સર્જાઈ ગયો. અને એ જે મેળવું છે ને એ અબજો રૂપિયા દેતા ન મળે, કોઈ પણ રીતે ના મળે, અને કોઈ જાતનું વિઘ્ન નહીં, કોઈ મતભેદ નહીં, કોઈ તકલીફ નહીં. આજે માણસ વ્યવસ્થા કરે ને તો ખોટું લાગે, અપેક્ષા રાખે, આપણે ભાવતાલ કરીએ, વહેલા મોડું થાય, હોલ હોય તો લાઇટ જાય, માઇક બગડે, એસીનો પ્રોબ્લેમ થાય, ઓલા પૈસા દઈને કીર્તનિયા બોલાવ્યો હોય તો એકાદન વાંધો પડે ન આવે. આમાં તો ગાયો જ બધી કરતી હતી. આટલા 1 મહિનામાં 1 પૈસાનો ક્યાંય ખર્ચો નહીં. માઇક તો ઘરનો, છેક લગી થોડો અવાજ કોક વાર કપાઈ જાય. જગ્યા તો ગાયોએ આપી, વ્યવસ્થા તો ગાયોએ કરી, અને સાંજે જેમ ઘરે જમતા હોય એમ, અને રોજ મનોરથના દર્શન કર્યા. કોઈ પ્રી પ્લાન નહીં. આજે 7 દિવસની કથા કરવી હોય ને તો એક બેન મને કહેતા હતા કે ઈલાબેન અમે 7 દિવસની કથા કરાવી એમ. 6 મહિના કૂચે મેળ્યા હતા. હોલનું ને ત્યાં પાછું પાણીની વ્યવસ્થા ને ચંપલનું ને બધાને પાછું એમ કે આવે એટલે પાણીની બોટલો દેવાની ને માઇક ને પાછું સ્ટેજ કેવું રાખવું, એ પાછા વિડીયો મોકલાવાના ને એ સિલેક્ટ કરે ને તમે જુઓ તો. અને અમે તો કથા સાંભળી જ નથી. ઘડીક થાય તો ઓલો કેટરિંગવાળો બોલાવવા આવે, મેસેજ આવે એટલે વળી ત્યાં જઈએ. વળી મંડપમાં કંઈ પ્રોબ્લેમ થાય ત્યાં જઈએ. પાછું 7મા દિવસે અમારે 9 વાગે મોડું દઈ દેવાનું હતું, એને બીજો પ્રોગ્રામ હતો. મેં તો અમારે ગાયો તો કોઈ પ્રોગ્રામ જ નહીં અમારા સિવાય. એ કે નિરાતે સાંભળી હોય ને તો એ 7 દિવસ નહીં, અહીંયા મહિનો સાંભળી. એટલા પૈસા ખર્ચ થાય. અમારું ચિત્ત તો વ્યવસ્થામાં ને એમાં જ હતો. આમાં કોઈ વ્યવસ્થા જ નહોતી. બધી વ્યવસ્થા ગાયોએ કરી હતી. પહેલા દિવસે તો કીધું ખુરશી ના મળે તો મેં કીધું ઓલા ગોવળિયાનું ટેબલ છે ને ઉપર બેસીશ. આ લોકો કે આપણે નીચે બેસ. અને શ્રીનાથભાઈને કીધું તો અમે 7-8 જણા હશો અને અમારે ઠાકોરજી. એ બોલ્યા અરે 100-200 હોતોય વાંધો નહીં, ભગવદીની વાણી ફળી. બધાને મનમાં હતું મહિનો થોડો હોય પણ જેનું ધ્યાન ગાય માતા રાખે ને એ ઠાકોરજીને ને વલ્લભને રોજ કહે જોજો મારવાલા આને વાંધો ન આવે, જોજો મારવાલા આને વાંધો ન આવે. સારસ્વત કલ્પથી અત્યાર સુધી અમને ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવાવાળા પહેલાં જ, એની મેનેજમેન્ટમાં કાંઈ પ્રોબ્લેમ ના થાય.
અરે ત્યાં સુધી કહું કે પાણી બધા હારે બોટલો લઈને આવે. હા, વ્યવસ્થા રાખી હતી 2 જગની, પણ બધા મોટી બોટલો ભરીને આવતા હતા. કોઈ હું કે આજે 5 ને 10 પહોંચીએ, ગાયની પરિક્રમા કરીએ અને પછી બેસી જઈએ ઠંડુ પીવાનું કે આઈસ્ક્રીમ કે જે હોય તે. 5:30 થી 7:30 2 કલાક નહીં કોઈ વોશરૂમ નહીં કંઈ, એક માણસ ઊભું નહોતો થતો. આ ગાયોનો કેવો પ્રભાવ! આજે આપણને હતું કે રોજ 20 પાના વંચાય એટલે પૂરું થઈ જાય. ગાયો કેમ થોડું પૂરું થાય? તો ગાયો સાક્ષાત આપણી લોકમાતા છે, પ્રભુને બહુ વાલી છે. પ્રભુએ પૈસા દઈને કોઈને ગાયો ચરાવવા નથી મોકલા, જાતે ગોવાળિયા બનીને ગયા છે. આ જ્યારથી પૈસાથી ભક્તિ વેચાવા માંડીને ત્યારથી આ પરિસ્થિતિ છે. અમે નાના હતા ને અમને આવી ખબર જ નહોતી પડતી કે પૈસા દઈને સજાવટવાળા આવે, કોન્ટ્રાક્ટ બેઝ, પૈસા દઈને કીર્તનિયા આવે, પૈસા દઈને કથા વાંચવાવાળા આવે. ઉલટાનું જેને વાંચવાની હોય એનું સૌભાગ્ય સમજે કે હા, પ્રભુના ગુણાનો જ મારે કરવાના. કીર્તનિયા ગમે ત્યાંથી આવે, બહારગામથી જોયા છે પોતાના ખર્ચે કે આજે ભાગવત ભગવાનના અમારે કીર્તન સંભળાવવાના છે. અત્યારે તો કોઈના ઘરે મનોરથ હોય, આપણે કેવું બહુ સરસ સજાવટ, ઈલાબેન 35,000 રૂપિયા. હે શું ફરી કહો તો? 35,000 રૂપિયા. મેં જો અજાણ્યા તમારા ઠાકોરજીને અડે અને આખી દુનિયા તમારા ઠાકોરજીને દર્શન કરે. મારા વાલા, આવા ધંધા ન કરાય. આપણને આપણા પ્રભુનું મનોરથ આપણે ઘરમાં કરો. કોઈ દેખાડવાનું છે આપણા ઠાકોરજીને, ફીલ કરાવવાનું છે આપણા પ્રભુના. શરૂઆતમાં ઓલી ફૂલ મંડળી હોય ને, ફૂલ મંડળી, તો નવા ઠાકોરજી આપણે પુષ્ટ કરાવ્યા હતા એટલે કાંઈ બહુ ખબર પડતી નહોતી. તો મારી બા આવી તો ફૂલ મંડળી ભરાવી હતી. તો ઠોડા પ્રભુ બાજુ અને ફૂલ આપણી બાજુ. મને કે એ બોતડી અહીંયા આવ, અહીંયા આવ. આ પ્રભુના આંખમાં વાગે નહીં, થોડોક હું સમજી નહીં. જે બહુ ભણેલા હોય ને ગણેલા ન હોય. મેં તો હરખી રીતે બોલ ને, શું થયું બટા? આ જે પાછળના ઠોડા હોય ને એ ઠાકોરજી સામે ના આવે, એ આપણી સામે આવે. પ્રભુને તો ફૂલ દેખાવા જોઈએ. મેં કીધું એ કે મંદિરોની વાત છોડ, તારા પ્રભુને તું પ્રેમ કરસ? મેં તો બહુ. તો ભગવદીઓ દ્વારા બધું શીખા. એક વૈષ્ણવ હતા આંબાવાડીના, હવે બેચારા એકલા ને જોબ કરે. દીકરો અમેરિકા ગયો પછી હામું ન જોયું, પૈસા ન મળે. હવે એણે ફિક્સમાં પૈસા મૂકેલા. ત્યારે આપણે પોસ્ટ કરાવ્યો ત્યારે તો હું પરાણે 35-37 કે 40 વર્ષની આવીશ. એટલે એનો ફોન આવ્યો. પહેલાં તો લેન્ડલાઇન હતું ને, એ કે ઈલાબેન 70,000 રૂપિયા છે. 32 વર્ષ પહેલાં 70,000, અત્યારના 7 લાખ રૂપિયા. મેં તો શું કરવું છે? મને કે એક દી તમે જે પોસ્ટ ઓફિસમાં મેં મૂક્યા છે મારી ભેગા આવશો, તમારી પાસે સ્કૂટર છે. મેં તું કેમ?
તો કે પાકી ગયા છે, હવે મારે મૂકવા નથી. હવે મારે મારા પ્રભુ હારે આનંદ કરવો છે. મારે ઘરનું ઘર છે, હું સ્કૂટર ચલાવું, સ્કૂટર છે, 15 મહિને પેન્શન આવે છે, મારી આગળ ઉલાળ નથી ને પાછળ ધરાર નહીં. મેં તમારો એક દીકરો હતો ને, એ કે હતો છે નહીં, હું ઊંધું સમજી. મેં કીધું વિદ્યાબેન તમારે, મને કે અમેરિકા ગયો ને એટલે એ હતો થઈ ગયો. હું સમજી ગઈ કે બધાની વ્યથા એક જ હોય. પછી મેં કીધું કાંઈ કરવું નથી, મારે ત્યાં આ કામ કરે છે ને એ બાજુ રોજ 1 કલાક આવે છે, તમે એડ્રેસ આપો, એ લઈ જશે અને તમે, મેં કીધું પૈસા લઈ જાજો તમારે જ્યારે ટાઈમ મળે. મને કે પણ તમારે પોસ્ટ ઓફિસના નથી. મેં તમારે રોટલાથી કામ કે ટપાકાથી, ગમે તે પોસ્ટ ઓફિસના હોય, ગમે તે પોસ્ટ ઓફિસમાં બન કે ઈલાબેન શું? મેં કીધું હા મારા વાલા. એ કે મળી જશે. મેં તો મળી જશે. હવે હું જ પોસ્ટ માસ્ટર લઈ આવી. અમારે પછી ઇન્ટિમેશન ને બધું આપવાનું હોય, ઓળખાણમાં તો મેં આપ્યું. પછી એનો ફોન આવ્યો. એ કે રાત્રે મને સેજ છે ને ચલાવવામાં રિફ્લેક્શન પડે અને મારે ઓફિસનો ટાઈમ 11થી, ઓફિસ તો ન કહેવાય ઈલાબેન, પણ હું એવા બધા છોકરાને ભણાવવા જાઉં છું નોમિનલ પૈસામાં. મેં તો સારું, સવારે આવું. મેં તો આવજો. મેં તો કામ કરો ને અહીંયાથી જ જાજો, પછી ઘરે ડબ્બો ન બનાવતા. જો પ્રસાદ લઈને કહીએ તો એઠું થઈ જાય. જૂઠણ પ્રભુ હારો કે નહીં. એ કાંઠિયાવાડી હતા, સમજી ગયા. મને કે સારું. તે દી લાલાને કીધું આજે રાજભોગ વહેલો આરોગવાનો છો. આ એ મેરે નંદન નંદન કે પ્યારે. મંગળભોગ ધરાવીને શૃંગારને કરીને મેં કીધું હવે થઈ ગયું હતું બધું. મંગળભોગ કરી દાળ ભાત ને શાક ને લોટ બાંધી લીધો ને થોડોક મગની દાળનો, આગલા દિવસે મગની દાળ પલાળી હતી, મગની દાળનો શીરો ને 4 ભૂજાના. એ આવ્યા એટલે મેં તો બેસું રાજભોગ ધરાવું. પૂછ્યા વિના વૈષ્ણવ અંદર ન આવે, કારણ કે ઠાકોરજીને ઘણાને ગમે ને ઘણા ના ગમે. પછી રાજભોગ ધરાવીને બહાર આવે. મને કે ટેરો આવી ગયો બેના? મેં કીધું મને કે મારે 2 કીર્તન ગાવા છે. હું કીર્તનિયા નથી, પણ મારા ઠાકોરજીમાં જે 2 ગાયા ને ત્યારે મનમાં થતું હતું કે તમારા ઠાકોરજી પાસે 2 ગાઈશ. ગાવ. મેં કીધું તો મંદિરમાં નો, આવી રીતે અહીંયા આપણું તો સનવ્યુમાં હતું ને, અહીંયા બહાર બેસીને 2 કીર્તન ગાયા. હવે જો આપણે જે ભૂલ કરીએ છીએ ને આવા વૈષ્ણવદાર ખબર પડે. ઘણા કીર્તનમાં કેવું હોય કે છાક લે આવી ને બધું, પણ 4 કડી આવી જાય ને પછી આવે અચવન કરી કે, તો ઠાકોરજી આરોગતા હોય અને અચવન કરીને બીજી 2 કડી ગવાય નહીં. એ મને ખબર નહોતી. પોસ્ટ કરાવ્યા ત્યારે હું 0, અત્યારે 0 જ છું. પણ ભગવદીઓ કેવા સવારે એની વાત મારે કરવી છે. એટલે જ વલ્લભે કે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જના. એટલે એણે કીર્તન ગાયું ને એટલે મેં કીધું દીનાબેન આ તો રહી ગયું. મને કે બેન એ ન ગવાય, તમે મારાથી બહુ નાના છો. મેં કીધું તો શું કામ બેન બેન કરો છો? મને કે આમાં લખ્યું છે અચવતી, એટલે હાથ ખાસા કરાવવાના અને બીડું દેવાનું. આપણે તો હજી રાજભોગ હમણાં થઈ રહ્યો ઈલાબેન, 2 મિનિટમાં અચવતી આવે. મેં કીધું હા. મને કે કોઈ પણ કીર્તન ગાય ને બેના, એમાં છેલ્લે જો અચવનનું આવે ને તો એ ગાવાનું નહીં. એ ક્યારે ગાવાનું ખબર છે? ઠાકોરજીને ભોગ સરાવીએ ને પછી એ ગાવાનો.
કારણ કે આપણે ભોગ સરાવી, આચમન, મુખવસ્ત્ર, બીડું લેવડાવી, અરોગી લે ત્યારે આચમન કરાવે. આપણે બધા જમીએ પહેલાં હાથ ધોઈ નાખીએ છીએ. મેં તો ના, હવે ઠાકોરજી અંદર આરોગે છે. હવે કીર્તનનો ભાવ આપણને ખબર નથી, એટલે આપણે તો અચવન કીજીએ મહારાજ. હજી તો બીજો કોળિયો મુખમાં મૂકતા હોય, પ્રભુ કે લેખાસા કર, ત્યારે ભૂખા રહ્યા કે નહીં. મેં કીધું તમને મારા ઠાકોરજી મને ડાયરેક્ટ કહે એટલું મારું કોઈ હજી સામર્થ્ય હજી નથી. 1 નંબરની ડફોડ છું. તમને એટલે જ મોકલા હશે કે મારી માં રોજ કીર્તન કરે ને તરત અચમન કરે. બધા કીર્તનમાં એવું નથી હોતું. આજે દેતે મીઠામાં ગોપાલમાં નથી, ઘણા બધામાં હોય છે, ઘણા બધામાં નહીં હોતો. મંગળામાં એવું થાય, અચવન કરી લટકે ચલે ગોપાલ ગાયો ચરાવવા. મંગળ ભોગ આવ્યો નથી ને અચવન કરાયું નથી. મેં કીધું આજે મારા પ્રભુએ તમને જતાવ્યું કે દીના તો જાના ઈલાન શીખવાડ. હવે ડાયરેક્ટ તો મને કોણ કહે? તો જ્યારે આવા પ્રસંગો બને ને ત્યારે પ્રભુ ભગવદીઓ દ્વારા કેવડાવે છે. હવે ભોગ સરાવીને ત્યારે હું ચૂરી ધરાવતી, મને બીડા નહોતા આવડતા, એટલે મેં ચોરી ધરાવીને આરતી કરી. આરતી આપણામાં તો આજ્ઞા લેવી પડે દીવડાની. એમણે મને શીખવાડ્યું, મારી બાએ શીખવાડ્યું હતું. એ કે આપણે આરતી ઈલાબેન આ હોય ને, આમાં પંચતત્વનું શરીર બનેલું છે, આમ કરીને આરતી કરાય. એણે બધું શીખવાડ્યું. આપણને તો મજા પડી ગઈ. મેં કીધું આજ ભલે આવ્યા તમે. પછી આરતી કરી, ભોગ આચમન કરીને આરતી કરીને ચૂરી ધરાવી. તો એણે મને શીખવાડ્યું કે જો તારી મારી ઉંમરમાં તો બેના એ કે 15 વર્ષનો ફેર. હવે તે કોઈ વૈષ્ણવને બોલાવ્યા, એને બસમાં જવું છે કે કાંઈ પ્રોગ્રામ છે, તો રાજભોગ સરાવી બધું અવેરી અને ઠાકોરજીને ઉત્થાપન ભોગ કે સેન ભોગ ધરાવી અને ખીલો ના દઈને કહેવાનું મારવાલા ખેલો, અને એને પ્રસાદ લેવડાવી દેવાનો. મેં તો વચ્ચેથી, મને કે કાંઈ વચ્ચેથી નહીં. ત્યાર પછી મને ધીમે ધીમે ભગવદીઓનો સંગ મળ્યો. મને સેવા સરળ લાગે. ત્યાં સુધી હું ડરતી હતી, આમ થઈશ તો આમ થશે, આમ નહીં કરું તો દોષ પડશે. અને ખરેખર મને સખડી ધરવા માંડી પછી બીક લાગવા માંડી કે ખોટી હું, મારે તો ખાલી દૂધઘર જ ધરાવવાની જરૂર હતી. એવી બીવા માંડી કે મને કાંઈ આવડે જ નહીં. ઠાકોરજી કે મારે સખડી આરગવી છે. ભગવદીઓને કોઈને કોઈ મિસ, કોઈને કોઈ બહાનું કરીને મોકલેવાય. એટલે મેં કીધું તો આ ઠાકોરજીને અરોગવા સેન ભોગને દૂધને મૂકીને તમને મેં કીધું, મને કે મને આપી દે. હવે એ એવા ભગવદી કે હું ઓળખું એને, એટલે એમને પ્રસાદ લેવડાવ્યો. પ્રભુ કેવી કૃપા કરે. પછી મેં ધોલો ચોરી લઈને જાઉં. મને કે હવે બેના મારે મોડું થાય છે, હવે ઊભો. મેં ચોરી, મને કે તમને ખોટું ન લાગે તો મારે એક વાત કરવી છે. મેં શું કે પ્રભુ આટલા પ્રેમથી આરોગ્ય તમારા હાથેથી. બીડી ધરાવતો હતો, બીડા મેં મને નથી આવડતા. મને કે પાન ક્યાં મળે? મેં નીચે. મને કે લઈ આવો, જાઓ ફટ. મેં તમારું મોઢું. મને કે ચિંતા કરો માં. નીચેથી પાન લઈ આવી. એણે શીખવાડ્યું કાતરથી ના. 2 એણે કર્યા ને 2 મને દીધા. ત્રીજું બગડ્યું. મેં ચોથું નથી કરવું. મેં તો હમણાં નહીં, બીજી વાર આવો ને પછી ધરાવી. મને કે ના કરો. હવે 5-6 લઈ આવી હતી. એમણે મને શીખવાડી કે આ બધામાં નેગ હોય બેના. હવે તમે રાજભોગ ધરાવો
તો એક દી 2 રોટલી, એક દી 4 રોટલી, એક દી 6 રોટલી, એક દી 1 રોટલી, એવું ના કરાય. આપણે બધા જમવા બેસીએ ને તો ફિક્સ જ હોય કે દીકરો 6 ખાય, આપણે 4 ખાઈએ, તો આનો નેગ હોય. એ મને ખબર જ, મારી બાઈ કીધું હતું કે જેટલી શરૂ કર ને એટલી જ તારે રોજ. તો મને કે બીડામાં એવું હોય.